વેપારીઓનો શું પ્રતિભાવ છે? અમારા ચાના વેપારી એટલે કે ગુજરાત અને આખા ઇન્ડિયાની વાત કરું તો ચા એક એવી જીવન જરૂરિયાત ચીજ છે કે એની અંદરથી મને એવું લાગે છે ઘણી બધી વસ્તુમાંથી જીએસટીમાં બાકાત રાખી તો ચાને પણ એમાંથી બાકાત રાખવી જોઈએ એવી અમારી માંગણી અમે ઠેઠ અરુણ જેટલી સુધી અને અહીંયા લોકલ લેવલે મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરેલી છે. જીએસટીમાં સપોઝ કે ચાનો સમાવેશ થઈ જશે તો ગરીબોથી લઈને શ્રીમંત વર્ગ સુધી ચા એક એવી વસ્તુ છે કે જરૂરિયાત છે, એ લોકોને શું અસર થશે? 100% ચા મોંઘી થશે, એમાં કોઈ ઘણી બધી વસ્તુ મોંઘી થશે, એમાંનો એક પાર્ટ ચા છે. કારણ કે એ જે સ્લેબમાં હજી સ્લેબ નક્કી થાય છે પણ અમારા નોલેજમાં છે ત્યાં સુધી ચાને 12%ના સ્લેબમાં લઈ જશે તો એ સ્લેબ અત્યારે ગુજરાત ગવર્મેન્ટનો સ્લેબ છે જે એ અત્યારે ઓલરેડી 4% પ્લસ 1% એટલે 5%ના વેઇટમાં અત્યારે ચાલે છે. આ વસ્તુ ઓલરેડી આવનારા દિવસોમાં મને એવું લાગે છે કે 12% જેવું પાછું થઈ જશે તો એ મોંઘું તો પડવાનું જ. તહેવારો અત્યારે ચાલી રહ્યા છે તો આપણે ચા પર ખાસ કોઈ ઓફર કે સ્કીમ ગ્રાહકોને જે ઉપયોગી હોય? હાલમાં જ અત્યારે અમારી બ્લેક ગોલ્ડ ટીની સ્કીમ ચાલી રહી છે, તહેવારો માટે જ છે, દિવાળી ઓફર જ હોય છે. જે માર્કેટની અંદર સ્કીમો ઘણી ચાલતી હોય પણ અમારું તહેવારો નિમિત્તે જ હોય છે. એટલે તહેવારો નિમિત્તે અત્યારે 1 કિલો ચાની ખરીદી ઉપર 3 કન્ટેનરનો સેટ અમે ફ્રી આપીએ છીએ, જે 5 લીટર 3 લીટર ને 1 લીટર એવી રીતે 3નો સેટ છે. એ આશરે કિંમત એની 130 રૂપિયા આસપાસની છે, જે અમે 1 કિલો ચાની અમારી કોઈ પણ ચા અમારી 230 રૂપિયાથી શરૂ થાય ચા અને 360 રૂપિયા સુધીની રેન્જ અલગ અલગ હોય છે. એમાં કોઈ પણ 1 કિલો ચા ખરીદો એની હારે તમને એ સેટ એ મફત મળે છે. અને સાથે અમે એક વધારાનું આ વખતે નવું આયોજન કર્યું છે કે એની હારે એક 20 રૂપિયાનું કૂપન આપીએ છીએ. જે કૂપન આ સ્કીમ પૂરી થઈ ગયા પછી એટલે કે 15/11થી લઈને 15/1 એટલે 2 મહિનાની અંદર ગમે ત્યારે પાછા એ વ્યક્તિ ખરીદી કરવા આવશે ને કૂપન આપશે એટલે એને પાછું એ 20 રૂપિયા વધારાના બાદ મળશે. અને પ્લસ અત્યારે 3 કિલોની ખરીદી પણ હોય છે તો 3 કિલોની ખરીદી ઉપર પણ અમે હમણાં જ હજી લાસ્ટ વીકથી જ એક નવો પ્રયોગ ચાલુ કર્યો, જેમાં 10 લીટર 7 લીટર 5 લીટર 3 લીટર અને 1 લીટર આવી રીતે આમ 5 ડબ્બાનો સેટ 3 કિલો ચાની ખરીદી ઉપર આપીએ છીએ. ચામાં જે સ્કીમ આપવામાં આવે છે તો એનાથી પછી ક્વોલિટીમાં કોઈ ચેન્જીસ ખરા? ના, તમારો ખરેખર મહત્ત્વનો સવાલ આ જ છે કે અમે આટલા વર્ષોથી આ સ્કીમ આપીએ છીએ પણ અમે કોઈ પણ જાતનો ભાવ વધારો કર્યા વગર આપીએ છીએ. તમે મારી દુકાને આવશો તો 230 રૂપિયામાં જ ચા સ્કીમ પહેલાં પણ મળતી હતી અને આજે સ્કીમ સાથે પણ 230માં જ મળે છે. એટલે ભાવમાં કોઈ વધારો નથી કર્યો, પ્લસ ક્વોલિટીમાં કોઈ પણ જાતની બાંધછોડ નહીં. હું એટલા માટે આપને આ સ્પષ્ટતા કરું છું કે અત્યારે જે અમને નવો ફાલ ગ્રાહકનો મળતો હોય આ બધી વસ્તુની પાછળ વેપારીની મથામણ હોય છે ને એ નવા ગ્રાહક બાંધવાની હોય છે. નવો ગ્રાહક તો જ બંધાવવાનો કે જો ક્વોલિટી સારી હશે. તમે સ્કીમ ગમે એટલી આપો, અલ્ટિમેટલી તમે ચા ઉપરની સ્કીમ છે એટલે એનો મેન પાયો છે એ ચા છે. એ ઘરે જઈને પહેલાં ચા 1 કપ બનાવશે કે ભાઈ ચા બરાબર બની છે તો એ સ્કીમ તો પછી બાય પ્રોડક્ટની અંદર જતું હોય છે ઘણી વાર. દિનેશભાઈ, મોલ્સમાં અને રિટેલર્સ એ ગ્રાહકોને માટે આકર્ષવા માટે એક સ્કીમ આપતા છે તો શું ડિફરન્ટ હોય છે? ચાની ચુસ્કી ગ્રાહકોને કઈ રીતના સુધી પહોંચતી હોય છે? મૂળ વસ્તુ એ છે કે મોલની અંદર 12 માસ સ્કીમ હાલતી હોય છે. એ લોકોના દર મહિનાના અલગ અલગ ટાર્ગેટ હોય છે. એ લોકો બલ્કમાં ચા કંપનીઓની લેતા હોય છે. આપણે ત્યાં હું રાજકોટની અને સૌરાષ્ટ્રની વાત કરું, મોલની અંદર જે ચા મળતી હોય છે એ લગભગ બ્રુકબોર્ન, લિપ્ટન ને બધી તાજા ને વાઘ બકરી ને સમથિંગ બધી મોટી મોટી કંપનીઓની મળતી. આપણે ત્યાં પીવાવાળો વર્ગ જુદો છે. આપણે ત્યાં રાજકોટ હોય દાખલા તરીકે તો ઉમિયા છે, બ્લેક ગોલ્ડ છે, સોમાભાઈ છે, આવું બધું સૌરાષ્ટ્રનું ચલણ છે. આપણે અહીંથી માનો કે થોડાક આગળ જઈએ, ગોંડલ જાઓ તો ઠાકરસિંહની ચા વખણાય. આપણે મોલ કલ્ચરની અંદર હજી ચાને એટલું બધું ઓલું રહ્યું નથી કારણ કે જે બ્રાન્ડેડ ચા પીવે છે ને એ મોલ કલ્ચરમાં બ્રાન્ડેડ ઇન ધ સેન્સ કે જે વર્ષો ત્યાં માનો કે બ્લેક રેડ લેબલ પીવે છે તો એ એક એનો વર્ક છે જુદો પીવાવાળો. એ મોલમાંથી લે તો એને 10-20 રૂપિયાનો ફાયદો થાય અને લેવાવાળો મોલવાળો પણ એને બલ્કમાં લેતો હોય કારણ કે એને તો મોલ આખા ઇન્ડિયામાં હોય, એની ખરીદી એક જગ્યાએથી લોકો કરતા હોય. હવે આપણે તો એ વિષયની અંદર તો આ લગભગ આની અંદર આપણને લાગવું અહીંયા જનરલી લોકલ લેવલે બહુ ઓછું પડતું હોય છે. દિનેશભાઈ, સવારના બ્રેકફાસ્ટથી લઈને રાતના ડિનર સુધી ચાની ચુસ્કી હોય છે
સૌરાષ્ટ્રવાસીઓ અથવા રાજકોટવાસીઓ મંથલી કેટલી ચાનો ઉપયોગ કરતા હશે? મારા હિસાબે 1 કપ ચા માણસ પીવે ને એટલે 4 થી 4.5 ગ્રામ વધીને ચાનો ઉપયોગ થાય. દિવસમાં 3-4 વાર પીવે એટલે એક વ્યક્તિ 15 ગ્રામ ચાનો રેશિયો, આ એક મારી મેથડ પ્રમાણે અમે આટલા વર્ષોથી આ જોઈએ છે. એટલે એક પરિવારમાં 4 જણા હોય તો એને એવરી ડે 60 ગ્રામ ચાનો ઉપયોગ થતો હોય છે. મંથ 10 દિવસમાં એ 600 ગ્રામ એટલે કે 1.5 કિલો આસપાસની ચાનો મંથલી 4 જણા હોય તો ઉપયોગ થતો હોય છે જનરલી. આપ તો ચાના વેપારી છો, તો ચાનું વ્યસન હેલ્થ માટે કેટલું હાનિકારક છે ને કેટલું ઉપયોગી યુઝફુલ છે? ના, હાનિકારક તો છે જ નહીં. હું તમને બહુ સ્પષ્ટ કહું એટલા માટે ચાની અંદર છે ને એન્ટીઓક્સિડન્ટ આ બધી વસ્તુ પડેલી છે. એટલે એની અંદર હું નથી માનતો કે ચાની અંદર કોઈ પણ જાતનું હાનિકારક છે. ચા પીવાથી કોઈ નુકસાની છે જ નહીં. પહેલાં તો એમાંય ગ્રીન ટી ને આ બધી ટી છે એ તો હેલ્થ માટે છે. આપણે તો આ ઠીક છે, આ પ્રોસેસ કરેલી, પ્રોસેસમાં શું હોય છે કે ચાની પત્તી આવે છે એને ક્રશ કરી અને હીટ મારી અને બહાર કાઢે છે. અને ગ્રીન ટી શું છે તો ગ્રીન ટીનું એક પત્તું કાઢે છે, એને સનમાં સૂકવે છે, સનથી એને જેટલા દિવસ સુકાતા લાગે એટલા દિવસ લાગે છે, જેની અંદર કોઈ પણ જાતની ટેકનિકલી પ્રોસેસ નથી થઈ. એટલે એ ગ્રીન ટી ઓટોમેટિકલી તમને હેલ્થ માટે સારી લાગે છે, કારણ કે એની અંદર કોઈ પ્રોસેસ નથી થઈ. એને એ પત્તાને બ્લેક થાય છે, એ સુકાય છે ને એ પણ એ સનથી સુકાય છે. એટલે એ તમને આખો એનું વધારે તમને ઉપયોગીતા રહે છે. અને આ છે જે એ બલ્કમાં બનતી હોય છે ચા, કે જે આપણું ગ્રીન ટી છે ને આખો એક બગીચો હોય ને બેન, એની અંદર એ વધીને 5-7 કિલો મહિનાની નીકળતી હોય, કારણ કે એની પાસે જગાઈ સૂકવવાની એવડી મોટી ન હોય. રોજ સવારે તમારે સૂકવવી પડે, વળી પાછી સાંજે લઈ લ્યો, વળી સવારે સૂકવો, એ મહિને 1.5 મહિને એ પત્તી સુકાય સનથી. ઓકે, હા. દિનેશભાઈ, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ચા ક્યાંથી આયાત કરવામાં આવે છે? વધારેમાં વધારે આપણે અહીંયા પીવાવાળો વર્ગ છે સૌરાષ્ટ્રનો, એ સારી ચા પીવાવાળો વર્ગ છે. એટલે આપણે આસામની ચા વધારે કરીએ. આપણે સાઉથમાંથી ચા આપણે અહીંયા વર્ગ ઓછો છે પીવાવાળો. જનરલી સાઉથની ચા છે ને એ થોડી નીચી રેન્જ, હલકી ક્વોલિટીની ચા આવે. બરાબર. સ્પેશિયલી ભૂકી ચા કે કડક જે મમરી કહેવાય છે એનો સૌથી વધારે ઉપયોગ કઈ ચાનો હોય છે? આપણે અહીંયા ભૂકી ચાનો ઉપયોગ થાય છે એટલા માટે કે આપણે કડક ચા પીવાવાળા છીએ. આપણે કલર અને ટેસ્ટવાળી ચા અને કડક ચા પીવાવાળા. એકચ્યુઅલ મમરી છે ને એ દાણો આવે છે, એ થોડી માઇલ્ડ થાય પ્રમાણમાં. એટલે માઇલ્ડ ચા પીવાવાળો વર્ગ છે ને એ ગુજરાત સાઈડ વધારે છે, બોમ્બે સાઈડ વધારે છે. આપણે ત્યાં અહીંયા પીવાવાળો ભૂકી પીવાવાળો વર્ગ વધારે છે. બ્લેક ગોલ્ડની ન્યૂ જનરેશન વિશે આપ થોડીક માહિતી. બ્લેક ગોલ્ડને મારો સન અત્યારે તો બધું સંભાળે છે, અને ધવલ કારિયા અને મિત કારિયા બંને આખી કંપની શ્રી વલ્લભ ટી પ્રાઇવેટ લિમિટેડ એ જ સંભાળે છે. હું બહુ સ્કીમ કે આવું હોય ત્યારે ધ્યાન દેતો હોઉં છું. જનરલી સોશિયલ એક્ટિવિટીમાં વધારે જોડાયેલો હોઉં છું. અને એ લોકોએ ખૂબ સારી રીતે ગ્રીન ટી જે રાજકોટની પ્રજાને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી સવારમાં મોર્નિંગ વોક કરતા હોય છે. શિયાળામાં એ લોકો બહુ સરસ કન્સેપ્ટ કરે, બધાને જે વોક કરતા હોય એને ગ્રીન ટી ટેસ્ટ કરાવે છે ત્યાં ટેબલ નાખીને, કે લોકોમાં અવેરનેસ આવે કે ગ્રીન ટી હેલ્થ માટે સારી છે. ગ્રીન ટી દાર્જિલિંગ ટી એ ડબ્બા પેકિંગમાં આવે 100 ગ્રામમાં, બહુ સારા આકર્ષક પેકિંગમાં. અને ચાની અંદર ગ્રીનની અંદર એવું છે, ગ્રીન ચા હવે તમે જો ને તો છાશવારે નીકળી ગયું. એકચ્યુઅલ છે ને ગ્રીન ટી ઓરિજિનલ, જેમ આપણે અમેરિકન બદામ ખાઈએ અને મામરો બદામ ખાઈએ એમાં કેટલો ડિફરન્સ આવે કે મામરો બદામ નાની હોય, એનો સ્ટેમ્પ લાગેલો હોય, એ 2-2.5 હજાર રૂપિયાની કિલો આવે ને ઓલી 800 રૂપિયાની. એમ અમેરિકન બદામને મામરો બદામમાં જેટલો ડિફરન્સ છે ને એટલો જ ડિફરન્સ ગ્રીન ટીની અંદર ઓરિજિનલ ગ્રીન ટી અને ઓલી ગ્રીન ટીમાં ડિફરન્સ છે.